નમસ્કાર, હું ધર્મેન્દ્ર ચંદ્રકાંત ગુર્જર, સામાજિક કાર્યકર તથા એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ. છેલ્લી 21 તારીખે 21 ફેબ્રુઆરી 2013ના દિવસે નરસિંહ કાકા પટેલ મારી પાસે આવેલા ને મારી પાસે આવીને ન્યાયની માંગણી કરેલી. એમનું એવું કેવું હતું, એમના મેં પેપર પણ જોયા બધા, કે એમના છોકરાની હત્યા થઈ હતી 13મી જૂન 2006ના દિવસે ને હત્યાને આત્મહત્યામાં બદલી દેવામાં આવેલી. છેલ્લા 7 વર્ષથી આ નરસિંહ કાકા ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. તેમના છોકરાની હત્યા રાજસ્થાનની સીમામાં આબુમોન પર કરવામાં આવેલી. એટલે ત્યાંની કોર્ટમાં 302નો ગુનો લાગુ પડેલો, પણ ત્યાંના જે આઈઓ હતા, ઇન્વેસ્ટિગેશન ઓફિસર, એમને બરાબર ઇન્વેસ્ટિગેશન કર્યું નહીં ને સમરી ભરીને એમનો કેસ બંધ કરાવી દીધો. એટલે ત્યાંની કોર્ટમાં પણ એમને ન્યાય નહીં મળ્યો. એ પછી તે ત્યાં હાઈકોર્ટમાં પણ એ ગયા, અલગ અલગ ઓથોરિટી સમક્ષ ગયા, પણ ક્યાંય ન્યાય નહીં મળ્યો. એ પછી તેઓ ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં ડીજીપીને મળ્યા, નામદાર મુખ્યમંત્રીને મળ્યા, કોર્ટમાં રજૂઆત કરી, પણ ક્યાંય એમનું કોઈ સાંભળ્યું તો બધાએ, પણ ન્યાય હજુ સુધી એમને કોઈ આપ્યું નહીં. ખોટા આશ્વાસન આપ્યા, પણ ન્યાય ક્યાંય મળ્યો નહીં. આ દરમિયાન થયું એવું કે આમના 2 છોકરા 2 છોકરી, બીજો નંબરનો છોકરો હસમુખ, એમની હત્યા થઈ. એના માટે ન્યાય માટે ઝઝૂમી રહ્યા હતા. એટલે એમનો જે મોટો છોકરો હતો એ ને બાકીની 2 છોકરીઓ આમના વિરુદ્ધમાં આવી ગયા ને એમને કીધું કે જો હવે જે છે વસ્તુ પૂરી કરો, તમે ન્યાય માટે ઝઝૂમશો, આ બધું કરશો, કબર ખોડીને બધું વાર વસ્તુ લાવશો, તો તમને ઘરમાંથી નીકળી જવું પડશે. તો છેલ્લા 5 વર્ષથી કાકા અહીં ત્યાં અહીંની ઠોકર ખાઈ ને જીવી રહ્યા છે. હવે એ દરમિયાન કાકાની 14 વીઘા જમીન હતી. એ 14 વીઘા જમીનમાંથી હાલમાં ખાલી 2 વીઘા જમીન એમના મોટા છોકરા પાસે છે. બાકીની બધી જે જમીન છે કાકાના કયા મુજબ એ ગુજરાત નામદાર આપણા ગુજરાત સરકારના એક મંત્રી છે, એમના છોકરાના નામ પર બોલે છે. કાકાની એવી દહેશત છે, અને મેં પેપર જોયા, એ પેપર પરથી પણ લાગે છે કે કાકાના છોકરાની જે હત્યા થઈ હતી એ મંત્રીશ્રીના ઇશારે થઈ હતી. કારણ કે કાકાનો જે છોકરો હતો એ જમીન દલાલીનું કામ કરતો હતો ને ખૂબ મોટા પાયે કરતો હતો. કાકાનો છોકરો હસમુખ પટેલ એ બનાસકાંઠામાં, પાટણમાં, ડીસામાં અને ઉત્તર ગુજરાતમાં નામચીન હતો જમીન દલાલીની અંદર, ને એને થોડા સમયની અંદર ખૂબ પૈસા કમાવી લીધેલા, કરોડો રૂપિયા એને બનાવેલા. પરંતુ એ પૈસા ક્યાં ગયા એના મૃત્યુ પછી? એની બધી જે બાનાખત ને બધા જે પાવર ઓફ એટર્ની એને જે બનાવી આપેલી, એ બધા કાગળો એના જે સાથીઓ હતા એ લઈ ગયા ને હજુ સુધી એનો પત્તો પણ નથી લાગ્યો. ના પોલીસે કોઈ તપાસ કરી છે કે ના કોઈ બીજા એનજીઓ એમની મદદમાં આવ્યા. કારણ કે આ કાકા ગરીબ છે, કોઈને રૂપિયો આપી શકે એમ નહીં. શરૂમાં એમને વકીલો રોકેલા, વકીલોને પૈસા પણ આપ્યા, પણ વકીલો સામેવાળા, કાકાનું એવું કેવું છે કે વકીલો સામેવાળા પાસેથી કંઈ કશું સમજૂતો કરીને કેસ બંધ કરી દીધો, અથવા તો એમને ના પાડી દીધી કે આમાં કશું કરવા જેવું નથી. કાકા દિલ્હી ગયેલા પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિને મળવા માટે 18મી ફેબ્રુઆરી ત્યાં રાષ્ટ્રપતિ સાહેબને મળીને આવ્યા ને ત્યાંથી મને ફોન આવેલો. દિલ્હીમાં એક જવાહરભાઈ કરીને છે, જવાહર મહાજન કરીને છે, જે મારા ઓળખીતા છે, એમને મને ફોન કરેલો કે ધર્મેશભાઈ આવી ઘટના છે, તમારા ગુજરાતની છે, પાલનપુરની છે, તો હું તમને મોકલું છું. આમાં એટલે પૈસાની અપેક્ષા રાખવાની નથી, પણ સમાજ સેવા માટે તમે જો સમાજને કંઈ જાગૃત કરી શકો, કે એમને ન્યાય આપવા માટે કંઈ કરી શકશો તો સૌનું કલ્યાણ થશે, લોકોને ખબર પડશે કે હકીકત શું છે. હું આપને વિનંતી કરું છું કે આપ કાકા 2 શબ્દો કહેશે. હવે કાકા આપની જે આપવીતી છે એ કહો. હા જોડીને વાત કરો. મારો છોરો જમીનનો ધંધો કરતો હતો. ધંધો આ હતો. ભાગીદારો દલપતભાઈ, મહેન્દ્રભાઈ, સજ્જનભાઈ, આ બધા લોકો ભાગીદારી પણ હતા. તો મારા પુત્રની ફોન કરી શૈલેન્દ્રભાઈ પરબતભાઈ પટેલ જમીન પણ મારી પડાઈ લેવામાં આવી છે, મારા કેસો પણ દબાવે છે. તો મેજિસ્ટ્રેટ સાહેબ બન્યા તો તેનું ભલું કરવા બન્યા કે અમારા ગરીબાના છોરા મારી અને અનાજી અને આવી જમીઓ પડાવે તો અમે ગરીબ માણસ ક્યાં જાવું, ક્યાં રહેવું?
હું આપણે જરા આમાં ડિસ્ટર્બ કરીશ વચ્ચે, કારણ કે એટલા માટે આપણે જે નામ લીધું શૈલેષભાઈ પરબતભાઈ પટેલ, એ આપણા ગુજરાત સરકારના એક મંત્રી છે, એમનો છોકરો છે શૈલેષ પરબતભાઈ પટેલ, એમનું નામ એમને આપ્યું છે. એમને જમીન ખોટા દસ્તાવેજનો આધાર એમને બધી પડાવી દીધી છે, એવું એમનું કેવું છે. હા બોલો. હવે તો મારી ખોટી રીતે એન્ટ્રીઓ પડાઈ અને જમીન પડાઈ લેવામાં આવી છે. દલપતભાઈ મહેન્દ્રભાઈ ભાગીદારી પણ હતા, તો પણ જુદામાંથી ચીઠીને આપી તો કે 7 વીઘા જમીન આપજો, 8.5નો કલેક્શન આપજો. તો મારી જમીન ત્યાંની પણ હડપ કરતા પડાઈ લેવામાં આવી છે. મારા પુત્રનો પણ ફોન કરાવવામાં આવ્યો છે. ગુજાની ચીઠીમાં ઉલ્લેખ એવો છે કે 4 લાખ રૂપિયા લીધેલા, બીજા પૈસા બાકી. તો 4,21,000 રૂપિયા મહેન્દ્રભાઈ દલપતભાઈ મારા છોરાના દબાઈ કેમ બેઠા છે? જો જમીન પડાઈ લેવાની મારી નાખી નોંધવાનો ન હોત તો મારો ન્યાય કરી આલો. જ્યારે મારા હોય અને જમીન પડાઈ લેવા ખાતર છે, મારો ન્યાય ન કરી આલ્યો અને મારી જમીન પડાઈ લેવામાં આવી છે. તો હું મારું માથું નમાય હાથ જોડી હું વિનંતી કરું છું કે હું 7 વર્ષે ભટકું છું. રોડ રૂપિયો મારું પૂરું વ્યર્થે પણ કાઢી મૂકેલો છે. તો મારું પૂરું હું દિલ્હીથી અમદાવાદ આવેલો, તો એક ગુજરભાઈ સાહેબ છે, એને મને ખૂબ મદદ કરી છે. આ સાહેબે લુગડો ખાવા પીવા બધું મને આપે છે અને મારો જીવન હું ગાળું છું. આ સુધીમાં કોઈને મને મદદ પણ કરવામાં આવી નથી. એમાં અરજીઓ હું આપી ગાંધીનગર, અમદાવાદ, પાલનપુર આપીને થાકી ગયો. તો પણ રાજસ્થાનમાં પણ હું અરજીઓ આલી પણ થાકી ગયો. તો મારે કોઈ રાડ ફરિયાદ આ સુધીમાં પણ કોઈને વાપરી નથી. હું આકોટી કાઢી મૂકે તો કલેક્ટર સાહેબમાં દાવો મૂક્યો, તો ભરત સાહેબમાં તલબા કેસ મૂક્યો, તો ભરત સાહેબમાં મેં રજૂઆતીઓ મારા વધાપૂર્વક રજૂઆત કર્યા. મામલતદાર સાહેબમાં અરજી ન પડી, એ પણ મેં રજૂઆત કરી કે સાહેબ મારા વકીલ સાહેબ આમાં બેઠા, જો અરજી પડી હોય તો તમે પૂછો. તો મારા વકીલ સાહેબ ન બોલ્યા, ભરત સાહેબ બુઢા ન બોલ્યા. તો મેં રજૂઆતો કરી, પણ સચિન બુઢા ન બોલ્યા. તો અમે ગરીબ માણસ શું વકીલ રજૂઆત કરો? મામલતદાર સાહેબે મારા અરજી મૂકી કે જે હોય એ વધાપૂર્વક 30 દાડાના અંદર રજૂઆત કરજો. તો મેં રજૂઆત કરવા ગયો તો મને તુકારા બોલી આકોટીને મને પણ ગાડી મૂકવામાં આવ્યો. એના જેવી વધાપૂર્વકની જે કાર્યવાહી થઈ હોય એમની નકલી લેવા ગયો. તો મને કે જો કસ્બામાં, તો કીધું મને લખીને આપો. તો લખીને આપી તો હું જો અહીંયા, તો મને કે અડધો કલાક બેહો, મારે લખવાનું બાકી છે. બેઠો હું અડધો કલાક. હવે કે મામલતદાર સાહેબમાં હાડો, મામલતદાર સાહેબ માટે મળશે. તો મામલતદાર સાહેબમાં જા. આ બુનને આમાં કારકુના સાહેબ આમાં બુન બેઠો હતા, એમને કાગળ આપ્યો. આ બુનને કાગળ આપ્યો તો મારા પાન મત આપજો, આ બુન પાન લેજો. સારું સાહેબ. તો બોલ. હવે કીધું મને કાગળ આપો. એટલે સાહેબ આવે તો હું સહી કરીને આપો. અડધો કલાક બેહો. તો હું અડધો પૂરો કલાક જેવો બહાર જઈને બેઠો. બોલ, આ સાહેબ આવ્યા છે, હવે સહી કરીને મને કાગળ આપો. ઉતારો એક નથી તો કાલે આવી અને લઈ જાજો. ઉતારો જેમ હોય. કીધું મારા પણ ઉતારા ઘણા છે. બોલ, ઉતારો એક નહીં હોય તો ચાલશે. આ શે કાગળિયાની મને સહી કરાવીને આપો, નહીં કે ચાલે. તો હું બીજા દાડે જો તો બોલ ખુરશી પર ઉભા થઈ ગયા. કાકુન સાહેબ ઉભા થઈ ગયા. મને તુકારા બોલી આકોટી અને મને પણ ગાડી મૂકવામાં આવ્યો. મારા પુત્રના ગુદામાંથી ચીઠી નીકળી તો તાલુકા પોલીસ સાહેબ, એસપી સાહેબ, કલેક્ટર સાહેબે મારા છોરાના ગુદાને ચીઠી ના પડતે જેવું ચડાયું. તો ગુદાની ચીઠી મારા પાસે છે. ગુદાના ચીઠીમાં થાય જો લેવું હોય તો મને સાબુતી કરી આપે, લેવું હોય તો હું ભરવા તૈયાર છું, અને મને સાબુતી કરી આપે. હું ખૂબ આનું માથું નમાય હાથ જોડી હું 7 વર્ષે હું રોડ પર ભટકું છું. તો મારા ગરીબ જોઈ અને મારો ન્યાય થવો જોઈએ. અને મારો ન્યાય ન થાય તો હું જો રહેવું, જો મારે જીવવું. हाँ, इनका ये कहना है कि इनका जो बच्चा था उनका 2006 के अंदर हत्या हुई थी, और हत्या को पुलिस ने और दूसरे लोगों ने मिलकर आत्महत्या में कन्वर्ट कर दिया था, क्योंकि हत्या कराने के पीछे एक मंत्री साहब का हाथ था, सीधी इन्वॉल्वमेंट थी, और इसी वजह से आज तक इनको न्याय नहीं मिला. ना राजस्थान में मिला, ना गुजरात में मिला. ये भाई राजस्थान में कितने चक्कर न्याय के लिए लगाए, गुजरात में लगाए, दिल्ली जाके भी आए,
और अभी ये मेरे पास में आए, इन्होंने मुझे बोला कि अगर मुझे न्याय नहीं मिलता तो फिर मुझे जीने का क्या अर्थ है। मुझे नामदार कोर्ट अपने इच्छा से मरने की इजाजत दे, या मेरा जो बच्चे का जो हत्या हुआ उसके हत्यारे को खोजबीन करके जो सच है वो बाहर आए, और जो मेरी जमीन जो करोड़ों रुपए की जो जमीन थी वो आज एक मंत्री श्री के लड़के के नाम पे बोलती है, वो जमीन मंत्री श्री के लड़के के नाम पे कैसे चढ़ी। मैंने आरटीआई में, इनका ये कहना है कि इन्होंने आरटीआई में भी अर्जी करी पर उसका आज तक कोई जवाब नहीं मिला कि जमीन तब्दील कैसे हुई मंत्री श्री के लड़के के नाम पे। तो आप सभी श्री से मेरा ये नम्र निवेदन है कि इनकी मदद के लिए आगे आए और ऐसी बातों के लिए एक मुहिम जगाए। जय हिंद।